તો હવે વાત કરીએ મંગલકારી મહાશિવરાત્રિની। દેશભરમાં આજે મહાશિવરાત્રિની ભક્તિમય ઉજવણી થઈ રહી છે। વહેલી સવારથી જ વિવિધ શિવ મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી છે। હર હર મહાદેવના નાદથી જ વાતાવરણ પૂર્ણપણે શિવમય બન્યું છે। તો અમદાવાદમાં પણ પાવન પર્વની ઉત્સાહપૂર્વક ઉજવણી થઈ રહી છે। ગોદરેજ ગાર્ડન વિસ્તારમાં બરફનું શિવલિંગ પણ બનાવવામાં આવ્યું છે। તો આ દ્રશ્ય છે અમદાવાદના, જ્યાં બરફનું શિવલિંગ બનાવવામાં આવ્યું છે। દેશભરમાં આજે મહાશિવરાત્રિની ભક્તિમય ઉજવણી થઈ રહી છે। તો વહેલી સવારથી જ લોકો હાલ મંદિર ખાતે પહોંચ્યા છે અને આશીર્વાદ પણ મેળવી રહ્યા છે। મહાશિવરાત્રિની ભક્તિમય ઉજવણી, જેમાં વહેલી સવારથી જ વિવિધ શિવ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ પણ જોવા મળી રહી છે। હર હર મહાદેવના નાદથી વાતાવરણ સંપૂર્ણપણે શિવમય બન્યું છે। અમદાવાદમાં પણ પાવન પર્વની ઉત્સાહપૂર્વક ઉજવણી થઈ રહી છે। ગોદરેજ ગાર્ડન વિસ્તારમાં પણ બરફનું શિવલિંગ બનાવવામાં આવ્યું છે। તો આજ મુદ્દે અમારી સાથે સંવાદદાતા મૈત્રી વ્યાસ લાઈવ જોડાઈ ગયા છે। મૈત્રી, સવારથી જ ભક્તોની ભારે ભીડ મંદિરોમાં જોવા મળી રહી છે। આ વચ્ચે અમદાવાદમાં બરફનું શિવલિંગ બનાવવામાં આવ્યું હોય, જ્યાં ભક્તો પહોંચી રહ્યા છે। जी बिल्कुल आरती बात કરવામાં આવે તો આજે મહાશિવરાત્રિનો પાવન પર્વ છે અને મહાશિવરાત્રિના પાવન પર્વના દિવસે આજે સવારથી જ શિવ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે। જેમાં વિવિધ શિવ મંદિરોમાં ભક્તો સવારથી જ વહેલી સવારથી જ ભગવાન શિવના દર્શન કરવા માટે અને અભિષેક કરવા માટે આવતા જોવા મળી રહ્યા છે। ત્યારે વાત કરીએ તો આજે ગોદરેજ ગાર્ડન સિટીનો જે વિસ્તાર છે તેમાં બરફનું શિવલિંગ બનાવવામાં આવ્યું છે અને અમરનાથની જે થીમ પર આખું આ અમરનાથ જેવું જ અનુભૂતિ થાય તેવું રીતનું આ શિવલિંગ બનાવીને અહીંયા આ મંદિર જેવું ઊભું કરવામાં આવ્યું છે, જ્યાં વહેલી સવારથી જે ભક્તોની લાંબી કતારો જોવા મળી રહી છે અને મોટી સંખ્યામાં શિવ ભક્તો જે છે તે આ બરફના શિવલિંગના દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે। બિલકુલ મૈત્રી, હાલ કેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે? ભક્તોમાં કેવો ઉત્સાહ છે હાલ? બિલકુલ આરતી વાત કરવામાં આવે તો ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને હર હર મહાદેવના નાદ સાથે વાતાવરણ જે છે તે આખું ભક્તિમય જોવા મળી રહ્યું છે। અહીંયા જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તે જે શિવ ભક્તો છે તે સવારથી જ વહેલી સવારથી જ જે આ બરફનું શિવલિંગ ઊભું કરવામાં આવ્યું છે તેના દર્શન કરવા માટે અને ભગવાન શિવને શિવલિંગ પર અભિષેક કરવા માટે આવી રહ્યા છે અને વહેલી સવારથી જ આ લાંબી કતારોમાં ભક્તો લાગ્યા છે અને દર્શન કરવા માટે ઉમટી રહ્યા છે। ત્યારે જે પ્રમાણેના દ્રશ્યો હાલ જોઈ રહ્યા છો તેમાં આ એક ડોમ જેવું ઊભું કરવામાં આવ્યું છે, જેમાં બરફનું શિવલિંગ રાખવામાં આવ્યું છે। 7 ફૂટથી વધારે ઊંચું આ જે બરફનું શિવલિંગ છે તે રાખવામાં આવ્યું છે, જેના કારણે ભક્તો જે છે તે ખૂબ જ ઉત્સાહિત છે અને મોટી સંખ્યામાં જે ભક્તો છે ત્યાં શિવલિંગના દર્શન કરવા માટે અને ભગવાન શિવના અભિષેક કરવા માટે વહેલી સવારથી જ જોવા મળી રહ્યા છે। જી બિલકુલ મૈત્રી, મંદિર ખાતે ઘણા ભક્તો આવી રહ્યા છે, તેમને પણ પૂછવાનો પ્રયત્ન કરજો કે તેમને આજના દિવસે કેવી અનુભૂતિ થઈ રહી છે આ મંદિરમાં અને કેવો ઉત્સાહ છે તેમનામાં। જી બિલકુલ, આપણે આ લોકોની સાથે જ વાત કરીશું કે આ લોકો શું અનુભૂતિ કરી રહ્યા છે। ભાઈ, આજે આ ભગવાન શિવનો આજે શિવરાત્રિનો પાવન અવસર છે, કેવી અનુભૂતિ થઈ રહી છે? તમે વિચાર કરો કે કેવી અનુભૂતિ થાય છે અને અંદરથી ભગવાનના દર્શન કરવામાં કેવી મજા આવે છે એ તમે જોઈ લો અને અમે જે આ મહેનત કરીને કર્યું છે એનો અમને કેટલું ફળ મળવાનું છે એ તમે વિચાર કરી લેજો। બહુ જ સરસ, અતિ સુંદર। આ અમારી છેલ્લા 15 દિવસની મહેનત છે। છેલ્લા 15 દિવસની મહેનત છે। 15 દિવસથી અમે આ બધું કરી રહ્યા છીએ। આજે અમને આનું ફળ મળ્યું છે અને ભગવાન અમને ફળ આપશે। જે બિલકુલ આરતી તો આ પ્રમાણે છેલ્લા 15 દિવસથી આ પ્રકારની તૈયારીઓ કરવામાં આવતી હતી અને તે રીતે જ આ જે ભગવાન શિવનું આ બરફનું શિવલિંગ અહીંયા ઊભું કરવામાં આવ્યું છે। જી બિલકુલ।
બિલકુલ મૈત્રી, મંદિરનો શણગાર બતાવવાનો પ્રયત્ન કરજો. ઘણા બધા ભક્તો જે છે તે લાઈવ પણ દર્શન કરી શકી રહ્યા છે હાલ પ્રદેશ 24 ગુજરાતી પર. તો બતાવવાનો પ્રયત્ન કરજો કે મંદિરનો શણગાર કેવી રીતે કરવામાં આવી રહ્યું છે, કેટલી સંખ્યામાં ભક્તો ત્યાં પહોંચી રહ્યા છે. જી બિલકુલ, આરતી આ જે પ્રકારનું જે દ્રશ્યો આપ હાલ જોઈ રહ્યા છો તેમાં જે બરફનું શિવલિંગ આખું ઊભું કરવામાં આવ્યું છે અને ભક્તો અહીંયા ખૂબ જ ઉત્સાહી જોવા મળી રહ્યા છે. ભગવાન શિવનું જે આ શિવલિંગ છે તેના પર દૂધથી આજે વહેલી સવારથી જ અભિષેક કરવામાં આવી રહ્યો છે અને આજે સમગ્ર આ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તેમાં બરફનું શિવલિંગ ઊભું કરવામાં આવી રહ્યું છે અને ભક્તો પણ સવારથી જ જે છે તે આમાં અભિષેક કરવામાં પણ આવી રહ્યો છે અને ખૂબ જ ભક્તિમય આ જે માહોલ ઊભો કરવામાં આવ્યો છે. સમગ્ર જે પ્રમાણેની જે આ શણગાર કરવામાં આવ્યો છે ખૂબ જ સરસ શણગાર કરવામાં આવ્યો છે અને મહત્ત્વનું કહી શકાય કે આજે વહેલી સવારથી જ આ જે દર્શન કરવા માટે લોકો આવી રહ્યા છે અને ખૂબ જ ભક્તિમય માહોલનો આનંદ માણી રહ્યા છે. જી બિલકુલ મૈત્રી, આજે વાત કરીએ એટલે કે મહાશિવરાત્રી એટલે કે દરેક મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. તો ભક્તોના માટે ખાસ પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. જી બિલકુલ, વાત કરવામાં આવે તો ભક્તો માટે ખાસ આજના દિવસે ભાંગની જે પ્રસાદી હોય છે તેનું પણ આયોજન કરાયું છે અને બરફનું શિવલિંગ પણ ઊભું કરાયું છે, જેથી ભક્તો જે છે તે ખૂબ જ ઉત્સાહિત છે અને મોટી સંખ્યામાં ભક્તો અહીં આવી રહ્યા છે. જી મૈત્રી, આભાર અમારી સાથે જોડાવા બદલ. તો હાલ વાત કરીએ કે અમદાવાદમાં પણ પાવન પર્વની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. મહાશિવરાત્રિના દિવસે બરફનું શિવલિંગ બનાવવામાં આવ્યું છે, જ્યાં મોટી સંખ્યામાં ભક્તો ત્યાં પહોંચી રહ્યા છે અને આ સાથે જ ભક્તોમાં ઘણો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં ભક્તો ત્યાં પહોંચીને આશીર્વાદ પણ મેળવી રહ્યા છે.